ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે શહેરના દીપક ચોક ચમારવાસમાં જાહેરમાં જુગાર રમતા લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના રોહિદાસ ચોક ચમારવાસમાં જાહેર કુંડાળુ વળીને જુગાર રમતા ઈશ્વરભાઈ ભોથાભાઈ વેગડ, જેરામભાઈ લાલજીભાઈ મકવાણા, શિવમભાઈ નરેશભાઈ ચાવડા, હર્ષદભાઈ રમેશભાઈ ચૌહાણ, આકાશભાઈ ભરતભાઈ વાઘેલા, વિશાલભાઈ મનસુખભાઈ ચૌહાણ, સાગરભાઈ ધીરુભાઈ જાદવ, મનીષ ઉર્ફે હોટુ ચંદુભાઈ બારૈયા, નિલેશભાઈ સુરેશભાઈ ગોહેલ, રજનીભાઈ સવજીભાઈ ચૌહાણ, સુરેશભાઈ અર્જણભાઈ મકવાણા, કાવાભાઈ માલાભાઈ રાઠોડ, રોહિતભાઈ રાજુભાઈ બારૈયા અને રવિ ઉર્ફે મીંદડો ધીરુભાઈ જાદવ જેને પકડવાનો બાકી હોય તે સિવાયના તમામ 15 લોકોને 2,53,150ના મુદ્દામાલ સાથે ઝડપી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી। મંગાયું છે।